બા જલ્દી આવો. જો આ કોણ આવ્યું હે? ચોર ચોર ક્યાં હે ચોર? ચોર આયા એવું કોણે કીધું? હા તો તે કીધું ને બા જલ્દી આવો એમ. જલ્દી આવવાનું કહું એટલે ચોર આયા હોય? બાલ્કની માંથી તો ચોર જ આવે ને. મહેમાન હોય તો દરવાજેથી આવે અને પાછી તું બૂમો પાડસ. બાડી થોડોક શ્વાસ ખાવ. ચોરે ન થાયા ને મહેમાને ન થાયા તો કોણ આવ્યું હે? કબૂતર. હે જો આ બેઠું. એક કબૂતર માટે આટલી બૂમો પાડતી હતી? બીવરાઈ દીધી મને તો. બા તમ બીવો ખરા એમ ને? હું કઈ કબૂતર થી ન બીતી. મને ચોરનું વ્યામ હતું એટલે ગભરાઈ જઈ. સારું હાલો, તમને કબૂતરની બીક નથી લાગતી ને તો અહીંથી કબૂતરને કાઢો. મારા કપડા સુકવવા હે. કેમ તને બીક લાગે હે? હા બા મને જ બીક લાગે હો. જીબડો તો આખા ગામ ફરતો ફરીને આવે તોય વધે એવડો હે અને બીક શીની લાગે હે? હું કુદરતી મોતથી નહીં મરું પણ તમારા મેણાથી એક દિવસ ચોક્કસ ઉકલી જઈશ. સાની માની બેસ. એવી હાવું મળી હોત ને તો ખબર પડત. બા આપણે મેણા ટોણા માટેનું અલગથી સેશન રાખશું. અત્યારે કબૂતર કાઢવાનું કરો ને. આ ગીજા લાઈ કાઢ દો. શું થયું બા? હટ હટ. ચરકી બાયરું નકરું જીવ કે નહીં? હલતું જ નહીં જરાય. ગભરાઈ જ્યું લાગે હે. હાઈ ને બહાર નીકળવાની બહુ ટ્રાય કરી પણ નીકળી જ નથી એકતું. આપણે ત્યાં કબૂતર જાડી લગાયેલી હે તો પછી કબૂતર આવ્યું ક્યાંથી? ઉભા રહો એને જ પૂછી જોઉં. આપણે મજાક માટેનો અલગથી શાસન રાખશું. અત્યારે કબૂતર કાઢવાનું કરો. શાસન નહીં બા, સેશન. કબૂતર બહાર કાઢવાનું હે? હાસ તો આ પારી ઉપર ચડી જા અને સાઈડમાં કબૂતર જાડી ખોલ નાખ એટલે કબૂતર અહીંયા જતું રહેશે. બા તમે પારી ઉપર ચડી જાઓ. મને જ બીક લાગે હે. આ ઉંમરે તાર ડોસી પારી ઉપરથી પડે ને તો હાડકા ભાંગી જાય અને હું પડું ના ભાંગે. હા તો ભલે બેઠું બેવા દે. બા પાડી ઉપર ચડી જાવ ને આવું શું કરો? મને બીક લાગે નહીતર હું તમને આટલું ના કહેત. પારી ઉપર ચડીને કબૂતર કાઢી તો દઉં પણ હમણે શીરો નથી ખાધો. સમજી જઈ બરોબર ને? હા બાપા આ શીરો બનાવી દઈશ બસ. હવે 2 મિનિટમાં કબૂતર નીકળી જાય છે. ફૂકવી દે કપડા, જતું રહ્યું કબૂતર.